આપણે કોઈ ઇલેક્ટ્રિક મોટરમાંથી મેક્સિમમ પાવર એટલે કે સૌથી વધુ તાકાત કેવી રીતે કાઢી શકીએ? આ સવાલ એન્જિનિયરિંગનો એકદમ મૂળભૂત કોયડો છે. અને હા, આજે આપણે એને જ ઉકેલવા જઈ રહ્યા છીએ. જો આ એ જ સવાલ છે જે દરેક મોટર ડિઝાઇનરને સતત સતાવતો હોય છે. અને આ કોઈ ખાલી થિયરી નથી હો. આનો સાચો જવાબ છે ને એ મોટરની એફિશિયન્સી અને પરફોર્મન્સમાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. તો ચાલો શોધી કાઢીએ કે આનો જવાબ આખરે છુપાયેલો છે ક્યાં. તો આ કોયડાની ચાવી એ એક સમીકરણમાં છુપાયેલી છે. આપણે એને સમજવાના છીએ, એને સ્ટેપ બાય સ્ટેપ તોડવાના છીએ અને એમાંથી જ મહત્તમ પાવર સુધી પહોંચવાનો રસ્તો શોધવાના છીએ. ઓકે, તો આ રહ્યું આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ. આ છે રનિંગ ટોર્કનું સમીકરણ. હું જાણું છું પહેલી નજરે આ થોડું ડરાવણું લાગી શકે છે નહીં, પણ જરાય ચિંતા ન કરતા, કેમ કે આ જે દેખીતી જટિલતા છે ને એની અંદર જ આપણો જવાબ છુપાયેલો છે. હવે આટલા મોટા સમીકરણને ઉકેલવા માટે આપણને ગણિતના એક ખૂબ જ પાવરફુલ ટૂલની જરૂર પડશે. અને એ ટૂલ છે કેલ્ક્યુલસ. એ આપણને સીધા જ આપણા લક્ષ્ય એટલે કે પરફોર્મન્સના શિખર પર લઈ જશે. આને સમજવા માટે છે ને એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. વિચારો કે આપણે કોઈ પહાડ ચડી રહ્યા છીએ, તો પહાડની ટોચ કઈ કહેવાય? એ જ જગ્યા જ્યાં ચઢાણ પૂરું થાય અને ઉતરાણ શરૂ થાય, બરાબર? મતલબ કે એ પોઈન્ટ પર ઢાળ એટલે કે સ્લોપ બિલકુલ ઝીરો હોય છે. બસ આ જ લોજિક આપણે આપણા ટોર્કના સમીકરણ પર લગાવવાનું છે. આપણે એ ટોચવાળો બિંદુ શોધી રહ્યા છે જ્યાં ટોર્ક મેક્સિમમ હોય. તો ગણિતની ભાષામાં આ જે ઢાળ શોધવાનું ટૂલ છે ને એને કહેવાય છે ડેરિવેટિવ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ડેરિવેટિવ આપણને કોઈપણ કર્વનો, કોઈપણ વળાંકનો ઢાળ શોધવામાં મદદ કરે છે. અને આપણે એનો જ ઉપયોગ કરીને એ પોઈન્ટ શોધીશું જ્યાં આપણા ટોર્ક કર્વનો ઢાળ ઝીરો થાય છે. તો આપણી શરત હવે એકદમ સ્પષ્ટ છે. જો આપણને મહત્તમ ટોર્ક જોઈતો હોય તો ટોર્કનું સ્લિપ એટલે કે S ની સાપેક્ષે ડેરિવેટિવ 0 થવું જોઈએ. ગણિતમાં એને લખાય છે dTr/ds = 0. બસ આ જ આપણી ચાવી છે. તો ચાલો હવે આને ઉકેલવાનું શરૂ કરીએ. ઓકે, તો હવે આપણે ગણિતમાં થોડા ઊંડા ઉતરવા જઈ રહ્યા છીએ. કદાચ થોડું જટિલ લાગી શકે, પણ આપણે દરેક સ્ટેપને સાથે મળીને સમજીશું. ચાલો શરૂ કરીએ. સારું, તો પહેલું સ્ટેપ આપણે કોશન્ટ રૂલ નામના એક સ્ટેન્ડર્ડ ડેરિવેટિવ નિયમનો ઉપયોગ કરીશું. અને બીજું સ્ટેપ, એમાંથી જે પણ લાંબુ પહોળું રિઝલ્ટ આવે એને આપણે સીધું જ 0ની બરાબર મૂકી દઈશું. કેમ? કારણ કે આપણે એ શિખરવાળો બિંદુ શોધી રહ્યા છીએ જ્યાં ઢાળ 0 હોય. અને અહીંયા આવે છે એક મસ્ત શોર્ટકટ. ગણિતનો એક બહુ સિમ્પલ નિયમ છે. જો કોઈ ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકની કિંમત 0 હોય તો એનો અર્થ એ કે ખાલી એનો અંશ એટલે કે ઉપરનો ભાગ જ 0 હોવો જોઈએ. નીચેના ભાગ એટલે કે છેદની ચિંતા કરવાની જરૂર જ નથી. આનાથી આપણું કામ અચાનક જ કેટલું બધું સહેલું થઈ જાય છે, ખરું ને? તો બસ આ શોર્ટકટનો ફાયદો ઉઠાવીને આપણે હવે ખાલી ઉપરના ભાગ એટલે કે અંશ પર જ ફોકસ કરીશું. હવે આપણે સમીકરણને થોડું રીઅરેન્જ કરીએ, આમ તેમ ગોઠવીએ, જેથી બંને બાજુ શું સરખું છે એ આપણે જોઈ શકીએ. હવે આગળ આપણે સમીકરણની બંને બાજુ જે કોમન ટર્મ્સ છે, જે સરખા પદો છે, એને કેન્સલ આઉટ કરી દઈએ. અને જો આપણું જે લાંબુ સમીકરણ હતું એ હવે કેટલું નાનું અને સિમ્પલ થઈ ગયું છે. તો એ કોમન પદોને હટાવ્યા પછી આપણી પાસે હવે આ એકદમ ક્લીન સમીકરણ બચ્યું છે. r2² + sx2² = 2sx2². હવે આને થોડું વધારે સિમ્પ્લિફાય કરીએ અને આપણને મળે છે આપણો અંતિમ સંબંધ r2² = s²sx2². બસ આપણે લગભગ પહોંચી ગયા. તો જોયું, ગણિતની આ જે લાંબી અને થોડી જટિલ લાગતી સફર હતી એના અંતે આપણે એક એવા પરિણામ પર પહોંચ્યા છીએ જે ખરેખર ખૂબ જ સરળ અને સુંદર છે. અને આ રહ્યો આપણો જવાબ. મહત્તમ ટોર્ક માટેની શરત છે r2 = sx2. બસ આટલું જ. આટલી બધી મહેનત અને જટિલતા પછી આપણને આટલું સ્પષ્ટ અને સચોટ પરિણામ મળ્યું. કદાચ આને જ ગણિતનો જાદુ કહેવાતો હશે. પણ આ તો થઈ ગણિતની વાત. r2, s, x2 આ બધાનો અસર દુનિયામાં એક ચાલતી મોટરમાં શું અર્થ થાય છે? આ ગણિત વાસ્તવિક મશીનોને કેવી રીતે અસર કરે છે? ચાલો હવે એ સમજીએ. ઓકે,
તો આ ફોર્મ્યુલામાં 3 મુખ્ય ભાગ છે. R2 એટલે રોટરનો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. S એટલે મોટરની સ્લીપ, જે બતાવે છે કે મોટર તેની આદર્શ ગતિથી કેટલી પાછળ ચાલી રહી છે. અને X2 એટલે રોટરનું રિએક્ટન્સ. આ ત્રણેય મોટરના ભૌતિક ગુણધર્મો છે. તો આપણું સૂત્ર R2=SX2 આપણને એકદમ સ્પષ્ટ શબ્દોમાં એવું કહે છે કે કોઈપણ મોટરમાંથી મહત્તમ ટોર્ક ત્યારે જ મળશે જ્યારે રોટરનો અવરોધ એની સ્લીપ અને રિએક્ટન્સના ગુણાકાર જેટલો હોય. આ એકદમ પરફેક્ટ બેલેન્સ છે. તો આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? કારણ કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને એન્જિનિયરો વધુ સારી અને વધુ કાર્યક્ષમ મોટર્સ ડિઝાઇન કરી શકે છે. વિચારો, ઇલેક્ટ્રિક કારની બેટરી લાંબી ચાલે, ફેક્ટરીના રોબોટ વધુ ચોકસાઈથી કામ કરે, કે પછી ઘરમાં રહેલું મિક્સર જરૂર પડ્યો પૂરો પાવર આપે. આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક આ જ મૂળભૂત સિદ્ધાંત કામ કરતો હોય છે. તો હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ મોટરનો પીક પાવર પોઈન્ટ કેવી રીતે શોધવો. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે ભવિષ્યના મશીનોને, ઇલેક્ટ્રિક ગાડીઓને અને રોબોટ્સને હજી કેટલા વધુ સારા બનાવી શકીશું? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?